શ્રી મુક્ત જીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર હિનાબેન ગંગર સાથે વાત કરશું કે ખાસ કરીને સંસ્થા વિશે થોડુંક પરિચય મેળવીએ. બેન, કેટલા વર્ષ જૂની સંસ્થા છે? આપણે 2005માં અમારા તે સમયના મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં આપણે આ કોલેજ શરૂ કરી. હાલમાં આપણા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ કોલેજનું સમગ્ર સંચાલન એમના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જી, મંદિરમાં જ્યારે આરોગ્ય અને શિક્ષણની ચિંતા થતી હોય ત્યારે મને લાગે ઉત્કૃષ્ટ એક વિચાર છે. તો શ્રી મુક્તજીવન સ્વામી બાપા ગાદી સંસ્થાનમાં જે આ દીકરીઓ માટેની જે કોલેજનું ખરેખર કચ્છમાં શરૂ કરવું, એને એઝ એક કચ્છી નાગરિક તરીકે અને એક શિક્ષણના એક જીવ તરીકે કઈ રીતે જુઓ છો? સામાન્ય રીતે આપણી આ કોલેજ 2005માં શરૂ થઈ ત્યારે એક ધાર્મિક સંસ્થા દીકરીઓ માટેની કોલેજ શરૂ કરે એવું કદાચ કહી શકાય કે પ્રથમ એવું પગલું હશે. પણ અત્યારે જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે કે ખરેખર દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે જ્યારે ધાર્મિક સંસ્થાઓ આપણી આગળ આવશે તો એ દીકરીનો જે અભ્યાસ છે, એનું જે શિક્ષણ છે, એના કારણે જ આપણે આખા પરિવારને શિક્ષિત કરી શકશું. અને એથી વધારે જો આગળ કહું તો આખો પરિવાર શિક્ષિત થશે, સમૃદ્ધ થશે, સુખી થશે. તો એનો બધો જ યશ આવી ઉત્તમ સંસ્થાઓને ફાળે જાય છે. જી, ભણેલી દીકરી એમ કહે છે કે 2 ઘર તારે, પણ હવે તો એવો સમય છે કે 3 ઘર તારે. કારણ કે એની જે આવનારી પેઢી છે, જે દીકરી ભણેલી જે છે સાસરી જાય છે, મા બાપનું તો નામ રોશન કરે છે, એના સાસરીનું કરે છે, પછી જેના સંતાનો હશે એને પણ એ જ્યારે એ શિક્ષણ આપશે એટલે 3 થી 4 પેઢી જે છે એક દીકરી તારી શકે. તો કેટલું મૂલ્ય જે છે એ આ સંસ્થાનું ખરેખર રાષ્ટ્ર સેવા માટેનું છે. આમ જોઈએ તો આ સંસ્થા દીકરીઓના ઉચ્ચ અભ્યાસની સાથે દીકરીઓના સર્વાંગી વિકાસની ચિંતા કરે છે. એટલે જે આપણે કહ્યું કે અત્યારે દીકરીનો જે વિકાસ છે એ સર્વાંગી વિકાસ એટલા માટે કહી શકાય કે જ્યારે આપણો સમાજ અને આપણું કુટુંબ વ્યવસ્થા જ્યારે સમૃદ્ધ બનશે, એટલે માત્ર આર્થિક સમૃદ્ધિની વાત નથી, અહીંયા હું વૈચારિક સમૃદ્ધિની વાત કરું છું. અને એટલે જ આ સંસ્થા એવા પ્રયત્ન કરી રહી છે જેના કારણે આપ કહો છો કે એક સ્ત્રી છે એ ધારે એ કરી શકે એનું પ્રથમ પગથિયું અથવા તો એનો આરંભ અહીંથી થાય છે. અને દીકરીઓ અહીં આવી અને ઉચ્ચ અભ્યાસની સાથે કેળવણી મેળવે છે અને એનાથી પણ આગળ વધીને સંસ્કારોનું સિંચન થાય તો એનાથી ઉત્તમ શું હોઈ શકે. જી, આર્ટ્સ અને કોમર્સ કોલેજ બંને સ્ટ્રીમ છે, તો ખાસ કરીને કેવી રીતે કયા કયા વિષયો હોય છે, પછી દીકરીઓ માટે બહાર ગામને હોય તો એની હોસ્ટેલની સુવિધાઓ, સંકુલ વિશેની થોડીક માહિતી આપો. આપણે 2005માં આ વિદ્યા સંકુલનો આરંભ થયો. આપણી પાસે અત્યારે આર્ટ્સ એટલે કે જે વિનયન વિભાગ છે એમાં 3 વિષય મુખ્ય આપણે અત્યારે અભ્યાસ કરાવીએ છીએ, જેમાં 3 ભાષા છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. અને ભાષાનો અભ્યાસ દીકરીઓ કરે છે તો એ ગ્રેજ્યુએશન પછી એટલે કે સ્નાતક થયા પછી વિવિધ પરીક્ષાઓ સ્પર્ધાત્મક પણ આપી શકે, ક્લાસ 1-2ની પરીક્ષા આપી શકે. અને જો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવું હોય તો હું એમ કહીશ કે બહેનો છે તો જો શિક્ષણ ક્ષેત્રમાં પણ આગળ વધવું હોય તો એના માટે આ 3 ભાષા એના માટે ઉપયોગી છે. આપણે વાણિજ્ય એટલે કે કોમર્સ વિભાગ ચલાવીએ છીએ, જેમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં આપણે એમના વિષયો ભણાવીએ છીએ, જેથી કરીને દીકરીઓને આગળ CA થવું હોય અથવા તો મેનેજમેન્ટમાં આગળ વધવું હોય, M.Com કરી અને B.Ed કરીને શિક્ષણ ક્ષેત્રમાં જવું હોય તો પણ એ આગળ વધી શકે. અને ત્રીજું આપણી પાસે જે ત્રીજી ફેકલ્ટી છે એ કમ્પ્યુટર સાયન્સની છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કમ્પ્યુટર અને AI ના જમાનામાં દીકરીઓ જ્યારે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરશે તો એને એ અત્યારના માહોલમાં અને વધારે એટલા માટે હું કહીશ કે અત્યારે આપણે જોઈએ છીએ તો કમ્પ્યુટરનો જમાનો થઈ ગયો છે, ત્યારે બહુ બધી માંગ છે. અને દીકરીઓ માટે આ એક એવું ફિલ્ડ છે કે એ ઘરે બેસીને પણ એ વર્ક કરી શકે, કામ કરી શકે. એટલે બેનો દીકરીઓનું ઘર પણ સચવાઈ જાય અને કમ્પ્યુટર દ્વારા કોઈ પણ કામ લે
તો એ પોતાના ઘરે બેસી અને ઘર સાચવતા પણ એ કામ કરી શકે. એટલે એ પણ એક સારું ફિલ્ડ છે. એટલે આપણી પાસે આર્ટ્સ, કોમર્સ અને કમ્પ્યુટર સાયન્સ એમ 3 ફેકલ્ટી અત્યારે ચાલુ છે. ક્યાં વાત. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને એડમિશન પ્રક્રિયા ચાલુ છે તો કેટલા દિવસ સુધી છે, અને આજે આપણે વાત કરીએ તો હવે કેટલા દિવસો બાકી છે હજુ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવાની? એડમિશન પ્રક્રિયાનું એવું છે કે જે પ્રથમ તબક્કો છે એ પ્રવેશનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે. બીજા તબક્કાનું પ્રવેશ અત્યારે ચાલુ છે. પ્રથમ તબક્કાનું મેરિટ લિસ્ટ બધી જ કોલેજોનું બની ગયું છે અને બધી જ કોલેજોમાં એ રીતે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે અને એ પ્રવેશ કન્ફર્મ કરાવી લે અને ફી ભરે એટલે એનો પ્રવેશ કન્ફર્મ થઈ જશે. અત્યારે બીજો તબક્કો એટલે કે સેકન્ડ રાઉન્ડ ચાલી રહ્યો છે, પછી ત્રીજો તબક્કો આવશે, ચોથો તબક્કો. આમ સરકારશ્રી દ્વારા જે વિદ્યાર્થીઓ માટે સરળતા રહે એના માટે આ બધા તબક્કા ચાલુ છે. તો હજી પણ જે કોઈ વિદ્યાર્થીઓએ ધોરણ 12 નો અભ્યાસ કર્યા પછી જે ભાઈ બહેનોએ હજી પણ ફોર્મ ભરેલ ન હોય તો તેઓ શ્રી પોતાનું ફોર્મ ભરે અને ઉચ્ચ અભ્યાસ અચૂક કરે એવું હું કહીશ. વાહ. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને દીકરીઓ માટે જ્યારે તમે કીધું સ્કિલ ડેવલપમેન્ટ 3 તો છે જ, આર્ટ્સ અને કોમ્પ્યુટરનું છે, પણ જ્યારે સ્કિલ ડેવલપમેન્ટ જ્યારે એ બહાર જશે તો એ શિક્ષક તરીકે હશે, યા રાજકીય ક્ષેત્રે જ હશે, યા તો મીડિયા ક્ષેત્રે, યા તો વકીલાત ક્ષેત્રે, ત્યારે સ્પીચ જરૂરી છે. તો એના બી માટેનો, કારણ કે સરસ મજાનું તમારી પાસે અમે જોઈ શકું મોટો ઓડિટોરિયમ છે, તો નાટ્યકલા યા તો પછી અન્ય જે છે એને મતલબ સ્ટેજ ફિયર અને કેમેરા ફિયર ન હોય એના માટેના કોઈ આયોજનો? આપણી પાસે અત્યારે કમ્પ્યુટર ડિપ્લોમા અને મ્યુઝિક ડિપ્લોમા એ બંને ડિપ્લોમાના કોર્સ ચાલે છે. આપ જાણો છો કે સંગીતમાં તો આપણે ત્યાં માનનીય અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણી કે એક ઉગતા કલાકારોને એ સ્ટેજ આપે છે, એટલું જ નહીં વિધિવત સંગીત શીખવાડવામાં એમનો બહુ મોટો ફાળો છે. આપણી પાસે સંગીત ના શિક્ષક પણ છે અને ડિપ્લોમાની ડિગ્રી પણ મળે છે. તો સંગીત ક્ષેત્રે વાત કરીએ તો જેમાં થોડીક સંગીતની રસ રુચિ હોય એ વિદ્યાર્થીઓ સંગીતમાં આગળ વધી શકે અને એના ઉપરાંત કમ્પ્યુટરમાં પણ જે લોકો બીજી ફેકલ્ટીમાં છે એને પણ કમ્પ્યુટરનો અભ્યાસ કરવો હોય તો એ કમ્પ્યુટરનો અભ્યાસ કરી શકે. અને આપણી પાસે આપણે કહ્યું એમ મોટું ઓડિટોરિયમ છે તો ત્યાં આપણે આપના જેવા જે વક્તાઓ છે અથવા તો જે શિક્ષણવિદો છે અને જે શિક્ષણ અને શિક્ષણની સાથે કેમ ઘડાવવું એના માટે અથવા તો આગળ ઉચ્ચ અભ્યાસ કરી અને કેવી રીતે પોતાનું કેરિયર બનાવવું એના માટેના પણ અમે વર્કશોપ અને એવા આયોજનો કરી રહ્યા છીએ. રેગ્યુલર આપણે સેમિનાર પણ કરીએ છીએ. પછી અમારે ત્યાં બધી દીકરીઓ છે એટલે એમના માટે બ્યુટી પાર્લરના ક્લાસીસ છે કે કેટલીક વાનગી બનાવવાના ક્લાસીસ છે અને હવે તો ઘણી બધી એક્ટિવિટીઝ દીકરીઓ એ કરી અને પોતાની કલાને એ બહાર લાવે છે. તો કેટલાક નેલ પેઇન્ટિંગના અને એ બધા બી આપણે વર્ગો કરાવીએ છીએ જેથી દીકરી પગભર પણ થઈ શકે અને પોતે પોતાના રસ રુચિના વિષયમાં આગળ વધી શકે. અંતિમ પ્રશ્ન, વેબસાઇટ, સંપર્ક નંબર અને એડ્રેસ જે બહારના અમારા દર્શકો છે એમને જે સંપર્ક કરવો હોય યા તો પછી એડમિશન વિશે જાણવું હોય તો એ વિગતો આપજો. આપણી સંસ્થા ભુજ મુન્દ્રા રોડ પર આવેલી છે. શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા આર્ટ્સ, કોમર્સ અને કમ્પ્યુટર સાયન્સ કોલેજ જે કચ્છ યુનિવર્સિટીના કેમ્પસની એકદમ સામે જ છે. અને આપણા અહીંના મોબાઈલ નંબર છે 9484553898 9484553898 આપણી કોલેજના નંબર છે. અને વિશેષ વિગત માટે આપ ચાહો તો મારા નંબર પર પણ ફોન કરી શકો. મારા નંબર છે 9878820793 9879820793. ધન્યવાદ.